અત્યારે હું અને મારી માં બંને આવી ગઈ છે અમદાવાદ એરપોર્ટ ઉપર અને અત્યારે અમે લોકો જઈએ છીએ અયોધ્યા। મારી માને હું ફ્લાઇટમાં લઈને અયોધ્યા જાઉં છું અને એક જ્યારે કે મારો જન્મ થયો હતો ત્યારે મારી માએ અમને મોટા કરવામાં, અમારા શોખ પૂરા કરવામાં એને આખીની જિંદગી કાઢી નાખી મિત્રો, બરાબર। તો આજ દ્વારકાળાએ દીધું છે, માતાજીએ દીધું છે, બરાબર। તો ફરી લેવાનું થાય તો મારી માને પૂછે, માં કેવું લાગ્યું? તે ઉડતા પ્લેન જોયું છે, બરાબર, ક્યારેય લાઈવ નથી જોયું, તો આજે તે લાઈવ પ્લેન જોયું છે, તો મતલબ કેવું લાગે તને? એકદમ ફીલ આવે, એમ થાય કે એમાં જો આપણે જાતું તો એમ કહેતા કે આ નાનું નાનું છે, તો આજ અમે આમાં બેહવામાં આવ્યા। દ્વારકાધીશની કૃપા થાય તો એ જ આવું બધું જ મોકો મળે ને બધાયના દીકરાઓને આવા જ સંસ્કાર ને સંપત્તિ દેજો એટલે તમે આગળ વધો। અને બીજું તમને કહી દઉં કે ભાઈ જો કરોડ રૂપિયા દેતા પણ છે ને આ સંપત્તિ નહીં મળે, તમારે આગળ કદાચ લાખો કરોડ રૂપિયા હે પણ તમારી માં નહીં હોય ને તો કંઈ નહીં થાય। માં હે તો પૈસા નહીં હોય ને પૈસા હે તો માં નહીં હોય। સમય ક્યારેય રાહ નથી જોતો ક્યારનો, કારણ કે એક દિન સમય મારી મેરે કંઈ નહોતું, મારા પપ્પા વહી ગયા છે આ દુનિયા મૂકીને, પણ મારી માએ જે અમારા શોખ પૂરા કરવામાં એની જિંદગી કાઢી નાખી ને, તો મિત્રો હવે હું છે ને મારી માએ જે ને નાનપણમાં એનો જે શોખ હતો ને એ હવે હું એને પૂરા કરાવીશ। તો આ તો હજી ટેલર છે, પિક્ચર તો હજી આખું બાકી છે। ચાલો તો જય શ્રી રામ।